લેન્ડ ગ્રેબિંગની કથિત ફરિયાદનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો। સરદારનગર વિસ્તારમાં વર્ષ 1947માં સરકારે રેફ્યુજીને જમીન ફાળવી। રેફ્યુજીસને કાયદેસર ફાળવાયેલી જગ્યા મુદ્દે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ થતાં આ વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે। સરકારે જમીન કે ઘરની ફાળવણી કર્યા બાદ લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ થઈ શકે નહીં તેવો અરજદારે દાવો કર્યો। જ્યારે શરણાર્થીને જગ્યા આપેલી હોય લેન્ડ ગ્રેબિંગ ન ગણાય તેવી રજૂઆત હાઈકોર્ટે પ્રાથમિક રીતે માન્ય રાખી। તો આરોપી મનીષ કૃષ્ણાની અને સૂરજ કૃષ્ણાની સામે તપાસ ચાલુ છે। આરોપીઓની ધરપકડ ન કરવા પણ કોર્ટે હુકમ કર્યો। એકવાર સરકારે જો જગ્યા ફાળવી દીધી છે કાયમી પરમનન્ટ રીતે લીઝ હોલ્ડ રાઇટ કાં તો પછી અથવા તો તમામ રીતના હક અધિકારો આપેલા છે તો તેવું કર્યા બાદ સરકાર તેની ઉપરથી પલટ ના થઈ શકે અને તે બાબતની ફરિયાદ અમો અરજદારો ઉપર ના કરી શકે। અને ગઈકાલ રોજ નામદાર નિર્ઝર એસ દેસાઈ સાહેબના હુકમના આધારે મનીષ અશોક કૃષ્ણાની તથા સૂરજ એલિયાસ બાબા કૃષ્ણાની નાઓના લાભમાં હુકમ પાઠવવામાં આવેલ છે અને નો કોર્સિવ સ્ટેપનો હુકમ પાઠવવામાં આવેલ છે। લેન્ડ ગ્રેબિંગનો કાયદો જે છે તે હાલ પણ નામદાર સુપ્રીમ કોર્ટમાં નામદાર ઇન્ડિયાની સૌથી મહત્તમ છે સૌથી ઊંચી કોર્ટમાં પડકારવામાં આવેલ છે। તેમાંના અમો બી એક અરજદાર છે, પરંતુ હાલની જે અરજી કરવામાં આવેલ છે તેમાં અમા અરજદારોની રજૂઆત છે કે અમોના એમાં પરચેઝર છીએ ના એમાં અમે કબજેદાર છે, તેમ છતાં લેન્ડ ગ્રેબિંગ કમિટીએ તેવું કંઈ જ જોયા વગર અમારી ઉપર બારોબાર ફરિયાદ નોંધેલ છે, જેનાથી પ્રિન્સિપલ ઓફ નેચરલ જસ્ટિસ બી વાયોલેટ થયેલ છે અને તે તમામ સુનાવણી બાદ નામદાર ગુજરાત હાઈકોર્ટે અમારા લાભમાં હુકમ પાઠવેલ છે।